આપણે આનુવંશિકતાના આણ્વીય આધાર વિશેની વાત કરતા હતા. એમાંના 5 ભાગો વિશેની વાત આપણે ભણી ચૂક્યા છે. છેલ્લે આપણે ડીએનએ એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે તે સમજાવતો હર્શી અને ચેઝ નો પ્રયોગ આપણે ભણી ચૂક્યા છે. હવે આપણે એક બીજા જનીન દ્રવ્ય વિશેની વાત કરીએ કે ટૂંક નોંધ લખો આરએનએ વિશ્વ અથવા તો પ્રથમ આનુવંશિક દ્રવ્ય વિશે ટૂંક નોંધ લખો. આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આપણે એક નાનકડી 2 માર્કની અંદર આપણે આ ટૂંક નોંધ લખી શકીએ. આરએનએ જેને આપણે કહીએ રિબો ન્યુક્લિક એસિડ. આપણે આ આરએનએ ની વિશેષતાઓ વિશેની વાત અગાઉ કરી ગયા છે. છતાં પણ અહીંયા આપણે જ્યારે આરએનએ વિશ્વ વિશેની વાત કરીએ છીએ ત્યારે આપણે એની વિવિધતાઓ વિશેની વાત કરીએ તો કે આ પ્રથમ શોધાયેલું આનુવંશિક દ્રવ્ય હતું. પ્રથમ શોધાયેલું આનુવંશિક દ્રવ્ય હતું. તે જીવનની ચયાપચય, ભાષાંતર, જોડાણકર્તા એટલે કે રિપ્લેસિંગ વગેરે આવશ્યક ક્રિયાઓ એ આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. આરએનએ જે છે એ આરએનએ આ ક્રિયાઓ ને વિકસિત કરવાનું કાર્ય કરે છે. જીવન દરમિયાન થતી ચયાપચય ક્રિયાઓની વાત હોય, ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતરની વાત હોય કે રિપ્લેસમેન્ટની વાત હોય, આ બધી જ આવશ્યક ક્રિયાઓ જે છે વના અંતર્ગત કે આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. આરએનએ એ આનુવંશિક દ્રવ્ય ઉપરાંત તે એક ઉત્પ્રેરક છે. તે શું કરે છે? ઉત્પ્રેરક એટલે કે ક્રિયાઓને ઝડપી બનાવવાનું કાર્ય પણ કરે છે. જૈવિક તંત્રમાં કેટલીક મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક ક્રિયાઓ છે કે જે ઉત્પ્રેરક દ્વારા આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે. તેમાં પ્રોટીન ઉત્સેચકોનો ફાળો નથી. આપણા શરીરમાં જુદા જુદા જે પ્રોટીન ઉત્સેચકો છે એ પ્રોટીન ઉત્સેચકો એ આ જૈવ રાસાયણિક ક્રિયાઓમાં ભાગ ભજવતા નથી, પરંતુ આરએનએ એ ઉત્પ્રેરક તરીકે કાર્ય કરી અને આ ક્રિયાઓનું નિયમન કરે છે. પરંતુ આરએનએ એ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ કેવો છે? પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આરએનએ અસ્થાયી હોવાથી કેવો હોવાથી? અસ્થાયી હોવાથી તેના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ આનુવંશિક દ્રવ્યોનો ઉદ્ભવ થયો. સ્થાયી હોય તેમાંથી નવી રચના ઉદ્ભવી શકે નહીં, પરંતુ આ અસ્થાયી હોવાથી એમાંથી ડીએનએ નો ઉદ્ભવ થયો હોવો જોઈએ. કારણ કે ડીએનએ સ્થાયી છે. ડીએનએ માંથી કદી નવી રચનાનું સર્જન થઈ શકે ને ડીએનએ એના જેવી જ રચના નિર્માણ કરી શકે. આ રીતે આપણે એમ કહી શકીએ કે ડીએનએ નો ઉદ્ભવ શામાંથી થયો હશે? આરએનએ માંથી થયો હશે એ આપણે કહી શકીએ. કેમ કે પ્રતિક્રિયાશીલ હોવાથી કેવો છે? અસ્થાયી છે. અને અસ્થાયી હોવાથી તેના રાસાયણિક રૂપાંતરણથી શાનો ઉદ્ભવ થયો? ડીએનએ આનુવંશિક દ્રવ્યનો ઉદ્ભવ થયો. ડીએનએ તેની બેવડી કુંતલમય અને પૂરક કુંતલમય રચનાને કારણે શું કરે? સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તન સામે પ્રતિરોધી કેવો છે? પ્રતિરોધી બની સ્થાયી આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. ડીએનએ શાના તરીકે? સ્થાયી આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. કેમ? તો કે એમાં બેવડી કુંતલમય રચનાઓ છે અને પાછી એમાંથી શું થાય છે? એના જેવી જ નવી રચનાઓ પૂરક શૃંખલાઓ રચાય છે અને એ શું કરે? સમારકામની પ્રક્રિયાઓ એટલે નવા બાળ ડીએનએ નિર્માણ કરી શકે. તેથી આ કેવું છે? સ્થાયી છે. આ રીતે આનુવંશિક દ્રવ્ય ડીએનએ સ્થાયી દ્રવ્ય છે, જ્યારે આરએનએ અસ્થાયી દ્રવ્ય છે. આ રીતે આપણે જોયું આરએનએ વિશ્વ. હવે આપણે જે ટુ નોટ વોટસન અને ક્લિક દ્વારા સમજાવે ડીએનએ સ્વયંજનક.
અથવા ડીએનએ રેપ્લિકેશન. ડીએનએ રેપ્લિકેશન એટલે શું? તો કે એક પિતૃ ડીએનએ તેના જેવી જ રચના ધરાવતા, એક પિતૃ ડીએનએ તેના જેવી જ રચના ધરાવતા નવા બીજા બાળ ડીએનએ નિર્માણ કરે છે. નવા બીજા બે બાળ ડીએનએ નિર્માણ કરે છે, જેને ડીએનએ નું સ્વયંજનન અથવા ડીએનએ નું રેપ્લિકેશન કહે છે. આ ડીએનએ રેપ્લિકેશન શા માટે થવું જોઈએ? તો કે જ્યારે કોષોમાં કોષ વિભાજનની ક્રિયા થાય ત્યારે એકમાંથી બે અને એવા અનેક કોષો નિર્માણ થાય, અને ત્યારે આ નવા નિર્માણ થતા કોષોને મૂળ કોષ જેવું અને મૂળ કોષ જેટલું જ ડીએનએ પ્રાપ્ત થાય. એટલા માટે શું થવું જોઈએ? ડીએનએ નું સ્વયંજનન થવું જોઈએ. આ ડીએનએ સ્વયંજનન, ડીએનએ રેપ્લિકેશન એટલે શું એના વિશેની વાત, અને આપણે એના વિશેની વાત સવિસ્તાર વાત ભણીશું કે ડીએનએ એ અર્ધ રૂઢિગત પરંપરા જાળવે છે, અથવા ડીએનએ સ્વયંજનન એ શું દર્શાવે છે? અર્ધ રૂઢિગત પરંપરા જાળવે છે. હવે જોઈએ કે વોટસન અને ક્રિકે દર્શાવ્યું કે ડીએનએ ના બેવડા કુંતલની બંને શૃંખલાના કુંતલ ખુલ્લું થતો એકબીજાથી છૂટી પડે. આપણે અહીંયા જાણીએ છીએ અહીંયા આ બંને ડીએનએ ની શૃંખલાઓ જે નિર્બળ હાઇડ્રોજનથી જોડાયેલી હોય તૂટતો આ બંને શૃંખલાઓ છૂટી પડે, ને છૂટી પડતી શૃંખલાઓ શાના તરીકે? પ્રતિકૃતિ શૃંખલા તરીકે વર્તે. શાના તરીકે? પ્રતિકૃતિ શૃંખલા તરીકે વર્તે, ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે છે. ડીએનએ ના પિતૃ ડીએનએ ની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે શાના તરીકે? પ્રતિકૃતિ શૃંખલા તરીકે વર્તે છે. અને આ બંને શૃંખલાઓ શું કરે? સામેની તરફ એક નવી શૃંખલા રચે, જે પિતૃ શૃંખલા જેવી જ હોય છે. એટલે એક પિતૃ શૃંખલા, એક નવી શૃંખલા, એક પિતૃ શૃંખલા, બીજી નવી શૃંખલા. આ રીતે આપણે એમ કહી શકીએ છીએ કે તે અર્ધ રૂઢિગત પરંપરા જાળવે છે. પ્રતિકૃતિ શૃંખલા, પિતૃ શૃંખલા અને તેના પર નિર્માણ પામતી નવી પૂરક બાળ શૃંખલા ડીએનએ નું બેવડું કુંતલ ધરાવે, જે આબેહૂબ પિતૃ ડીએનએ જેવું જ હોય. એટલે આ જે નિર્માણ થવાની એ કોના જેવા? પિતૃ ડીએનએ જેવું જ હોય. ડીએનએ ની બેવડી કુંતલ રચનામાં એડેનિન અને થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન કેવા છે? પૂરક. કેવા છે? પૂરક, અને એકબીજાને સમાન સંખ્યામાં જોવા મળે. કેવી? સમાન સંખ્યામાં જોવા મળતા બેઝ. આથી એક શૃંખલાના બેઝનો ક્રમ જ્ઞાત હોય એટલે આપણે એમ કહીએ કે એક શૃંખલાનો ક્રમ AT GCT એ હોય તો સામેની શૃંખલાનો ક્રમ TACGAT થાય. આ રીતે આપણે એક શૃંખલાનો ક્રમ જાણતા હોય તો બીજી શૃંખલાનો ક્રમ અનુમાન કરી શકાય છે. આમ પ્રત્યેક નવનિર્મિત ડીએનએ નો પિતૃ ડીએનએ નો કેવો છે? અર્ધ ભાગ જાળવી રાખે. એક પિતૃ ભાગ છે, એક નવો શૃંખલા, એક પિતૃ શૃંખલા, એક નવી શૃંખલા. એટલે આપણે એમ કહી શકીએ કે નવનિર્મિત ડીએનએ નો પિતૃ ડીએનએ નો અર્ધ ભાગ એક શૃંખલા જાળવી રાખે છે. આ વિશેષતા વોટસન અને ક્રિકને ડીએનએ સ્વયંજનન અર્ધ રૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કરે. એમને કહ્યું આ રીતે સમજાવ્યું કે ડીએનએ રેપ્લિકેશન એ અર્ધ રૂઢિગત પરંપરા જાળવે છે. હવે
હવે આપણે એક બીજા મહત્વના 4 માર્ક્સના પ્રશ્ન વિશેની વાત કરીએ. પરીક્ષામાં પણ પૂછાયેલો પ્રશ્ન છે. મેસેજ અને સ્ટાલનો પ્રયોગ અથવા ડીએનએ અર્ધવૃદ્ધિગત સ્વયંજનનની સમજૂતી દર્શાવતો ઇકોલાઈ પરનો પ્રયોગ સમજાવો. વિશેલેશન સ્ટાલે ઇકોલાઈ નામના બેક્ટેરિયા ઉપર પ્રયોગ કર્યો અને ડીએનએ અર્ધરૂઢિગત પરંપરા જાળવે છે તે સમજાવવા માટે પ્રયત્ન કર્યો. તેમને અહીંયા આકૃતિ પ્રજ્ઞાત છે. ઇકોલાઈ પર કરવામાં આવેલા પ્રયોગ પરથી સૌપ્રથમ જાણકારી પ્રાપ્ત થઈ કે ડીએનએ એ અર્ધરૂઢિગત રીતે શું થાય સ્વયંજનન પામે છે. શોધ 1958માં મેથ્યુ મેસેલ્સન અને ફ્રેન્કલિન સ્ટાલે કરી. તેમણે કોની પર ઇકોલાઈ પર પ્રયોગ કર્યો. ઇકોલાઈ સેરેશિયામ કોલાઇટર સૌપ્રથમ 15 NH4Cl એટલે કે 15 એને નાઇટ્રોજનનો ભારે સંસ્થાનિક જે રેડિયોએક્ટિવ સંસ્થાનિક નથી. આ નાઇટ્રોજનનો સ્ત્રોત ધરાવતો સંવર્ધન માધ્યમો ઘણી પેઢીઓ સુધી ઇકોલાઈને ઉછેર કર્યો. તેના પરિણામે નવનિર્મિત સંશ્લેષિત ડીએનએ અન્ય નાઇટ્રોજનયુક્ત સંયોજનો 15N માં દાખલ થઈ જાય છે. આપણે આ એક 15N ડીએનએ લઈએ છીએ. એની 20 મિનિટ પછી આપણે જાણીએ છીએ કે આ 15N ડીએનએ એ ઇકોલાઈનું ડીએનએ છે. 20 મિનિટ પછી એકમાંથી 2 નવા ડીએનએ નિર્માણ થાય છે. આપણે એની સાથે 15N ડીએનએ સાથે 14N ડીએનએ ને જોડી દીધું એટલે એ સંકર જાત નિર્માણ. આ પછી એને બીજા 40 મિનિટ પછી જોયું તો પેઢી 2 ની અંદર હલકો અને સંકર એ બંનેનું પ્રમાણ એક સરખું જોવા મળે. આ પછી 80 મિનિટ પછી જ્યારે વિભાજન થયું ત્યારે એનું પ્રમાણ 2:14 એટલે સંકરિત 2 અને હલકા ડીએનએ 14 આમ એનું પ્રમાણ જોવા મળે. અહીંયા આપણે જોઈએ છીએ કે આ 15N ધરાવતો ભારે ડીએનએ અણુને સેન્ટ્રીફ્યુગેશનની મદદથી સેન્ટ્રીફ્યુગેશન એટલા માટે કરવામાં આવે છે કે ભારે ઘનત્વ ધરાવતા ડીએનએ જે છે ડીએનએ ને અલગ કરી શકાય, એના છૂટા પાડી શકાય એટલા માટે એ ડીએનએ સેન્ટ્રીફ્યુગેશન સામાન્ય ડીએનએ થી સીઝિયમ ક્લોરાઇડ CaCl ના ઘનત્વ પ્રમાણથી શું કરી શકાય અલગ કરી શકાય. ત્યારબાદ ઇકોલાઈને સામાન્ય NH4Cl ધરાવતા સંવર્ધન માધ્યમો સ્થાનાંતરિત કરે. આ પછી આપણે જોઈએ છીએ કે કોષ વિભાજનની વિવિધ અંતરાલ 20 મિનિટ 40 મિનિટ 80 મિનિટ આમ પહેલા 20 મિનિટ પછી 40 મિનિટ પછી 80 મિનિટ શું થાય છે એનું વિભાજન થાય. જુદા જુદા નમૂના લઈ કોષમાંથી અલગ કરવામાં આવે. અલ્ગીકૃત ડીએનએ હંમેશા બેવડી કુંતલમય શૃંખલા સ્વરૂપે જોવા મળે. અલ્ગી આ જોઈએ છે આપણે આ ફક્ત 14N છે. અહીંયા 14N બંને તેવી છે બેવડી શૃંખલા બેવડી કુંતલમય રચના સ્વરૂપે જોવા મળે છે. આ ડીએનએના ઘનત્વના માપન માટે વિવિધ નમૂનાઓને સ્વતંત્ર સ્વરૂપે સ્થાનિક ઉપર CaCl સીઝિયમ ક્લોરાઇડની સાંદ્રતા પર અલગ કરવામાં આવે છે. આ પ્રકારે જેને 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવા હતા તેના ડીએનએ નિષ્કર્ષિત કરવાથી ખ્યાલ આવ્યો કે સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. 20 મિનિટ પછી ઇકોલાઈ વિભાજન પામી. ડીએનએ બીજી પેઢી જે છે 40 મિનિટ પછી બીજી પેઢી વિભાજન પામી. એના સંવર્ધનથી નિષ્કૃત કરવામાં આવે તે સમાન માત્રામાં સંકરિત અને હલકા ડીએનએનું બનેલું હતું. આ રીતે એ વિભાજન કરતો આપણે જોઈએ છીએ કે છેવટે 80 મિનિટ પછી એટલા 80 મિનિટ પછી એની અંદર આનું પ્રમાણ 2:14 જેટલું જોવા મળે. કેટલું? 2:14 જેટલું જોવા મળે છે. આને પરિણામ વિશેની વાત કરીએ તો ઇકોલાઈ 20 મિનિટમાં વિભાજન પામે છે. 15N સંવર્ધન માધ્યમમાં ઉછેરતા ઇકોલાઈ નિષ્કર્ષિત ડીએનએ ભારે અથવા વધુ ઘનતા ધરાવતા હતા. બીજી
બીજા પરિણામો જોઈએ તો 15N માંથી 14N સંવર્ધન માધ્યમ પર એક પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં આવેલા ઇકોલાઈમાંથી 20 મિનિટ પછી નિષ્કર્ષિત ડીએનએ સંકર અથવા મધ્યમ ઘનતાવાળા હતા. 40 મિનિટ પછી ડીએનએ બીજી પેઢીના સંવર્ધન પર નિષ્કર્ષ કરવામાં આવ્યો તો તેમાં સંકર ડીએનએ હલકા ડીએનએ સમાન માત્રામાં હતા. ત્યાર પછી આ પ્રકારે 80 મિનિટ પછી ત્રીજી પેઢીના સંવર્ધનમાંથી નિષ્કર્ષિત કરતો ડીએનએમાં સંકર ડીએનએ કરતો હલકા ડીએનએ પ્રમાણ 7 ગણું વધારે જોવા મળ્યું, એટલે કે 2:14 જેટલું પ્રમાણ જોવા મળ્યું. આ રીતે આ મેસેલેસ અને સ્ટાલે સમજાવ્યું કે ડીએનએ સ્વયંજનન એ અર્ધ રૂઢિગત પરંપરા જાળવે છે.